આજે તો છે શિવાજી જયંતિ એટલે નવાગામ દિંડોલી ચિમતા ચોક પાસે ભવ્ય આગમન કર્યું ફટાકડાથી. તો વિડીયો તમે એન્ડ તકીને જોજો. જય હિન્દ દોસ્તો. તો ફાલતુ બ્લોગમાં તમારું પાછું એકવાર સ્વાગત છે. જો સવારમાં ચાની ચુસ્કી આજના શરૂઆત કરી લાયકી. પછી આ છોટા વેસ્ટર્ન જ ભમેડો લઈને આવેલો તો મેં કહ્યું મને બી ફળાવ આપજો, મેં તમને ફળાઈને બતાવું. एक भमोटनी फिर गजब बेइज्जती है. હવે તો જો મેં તમને ભમેડો ફળાઈને જ બતાવું. तुमसे ना हो पाएगा. હવે તો મેં ભમેડો ફળાઈને જ બતાવજો. હવે તો આ છેલ્લી ટાઈમ આવું છે ને, હવે તો મેં ભમેડો ફળાઈને જ તમને બતાવજો. આ જો ભમેડો ફરી ગયો અને ભમેડા જોઈને મને નાનપણની યાદ આવી કે તમને યાદ આવી કે નહીં આવી કોમેન્ટમાં જણાવજો. ને આ જો નવાગામ લાલ બિલ્ડિંગની સામે આપણો પિચકારીનો સ્ટોલ બનતો હતો. ધૂળેટીમાં પિચકારી લેવા આવજો ગાઈસ, ગુલાલ ને બધું. પછી રાતના અમે ફટાકડા ફોડવા આવી ગયેલા. આજે શિવાજી જયંતિ છે એટલે જુઓ ને જુઓ કેટલું બધું પબ્લિક બી આવેલું છે. જુઓ હવે ફટાકડાની વાયરિંગ ચાલતી છે. એક આ ટેરેસ પર છે ને ખંભેના ટેરેસ પર. જુઓ બતાવો તમને. ને વિડીયો તમે હજુ તક જોતા તો ફટાકડાનો શો જોઈને જજો. ને કોમેન્ટમાં તમે જય શિવાજી મહારાજ બી લખી દેજો. જો આ ભાઈ લોકો નાસ્તો જોઈ લે તો આ ભાઈની કલા જો ને આ ભાઈ માટે એક લાઈક બી કરી દેજો. શિવાજી મહારાજની પ્રતિમાને જો દૂધથી સ્નાન પણ કરાવી દીધો ને અર્પણ પહેરાવી દીધો ને હવે ફટાકડાનું શો ચાલુ થવાનો છે ગાઈસ, તો ધ્યાનથી જોજો. ફટાકડાનો શો પતી ગયો. હવે જો અમે સ્ટેન્ડ કે હિસાબે ઉઠાતા દોરીથી બાંધીને નીચે ઉઠાડતા છે. તો વિડીયો તમે એન્ડ તક જોયો તો આપણા ફાલતુ બ્લોગને 1000 ફેમિલી કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારું બહુ થેન્ક યુ સપોર્ટ કરવા માટે. નાઈના સપોર્ટ કરતા રહેજો ને લાઈક ફોલો શેર પણ કરી જજો.